બનાસકાંઠા જિલ્લામાં વસતા લોકો મોટા પ્રમાણમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી પાણીના તળ ઊંડા જવાના કારણે નાના વ્યવસાય સાથે જોડાયેલા અનેક મધ્યમ અને ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના બાબરમાં લીંબોળીની આવક શરૂ થતાં બાબર માર્કેટયાર્ડ અત્યારે લીંબોળીનું હબ ગણાય છે. બાબર, સુઈગામ, વાવ, રાધનપુર સહિતના પંથકના મધ્યમ અને ગરીબ પરિવારના લોકો લીંબોળી વીણી એક આવક ઊભી કરી રહ્યા છે. દરરોજની આ માર્કેટયાર્ડમાં 1000 કરતાં વધુની આવક નોંધાઈ રહી છે. રામાજી વાલજી મેં મોતીશ્રી ગામના છીએ અને લીંબોળી લઈને આવ્યા છીએ હાલમાં માર્કેટયાર્ડમાં બાબર, અને ભાવ સારા મળે છે. 360 રૂપિયાના ભાવ ચાલે છે અત્યારે 20 કિલોના. અને દરેક માણસ જે લીંબોળી વણાવે છે 10 થી 15 રૂપિયા મહિને કમાય છે. અને લોકોને લીમડા પણ વાળવા ના જોઈએ, અને બારી પણ સારી કમાણી આપે છે. એવો લીમડો આપણને બહુ ઉપયોગી છે, અને છાયા માટે પણ ઉપયોગી છે, અને ઢોરા માટે પણ સારું રહેશે, વાવાઝોડા માટે પણ સારું રહેશે. આજે કેટલી આવક? આજે 20 થી 30 કટલ લઈને આવ્યા. સિઝનમાં કેટલી આવક મેળવો તમે? સિઝનમાં 10 થી 15 હજાર રૂપિયા મહિને. એ આવકથી પરિવારનું ચાલી રહે? હા, આવક મળી રહે. કરિયાણો મહિના સુધી ચાલે, આખા 4 મહિના રોટલા મળે. છેલ્લા 10 વર્ષથી બાબર માર્કેટયાર્ડ લીંબોળીનું હબ માનવામાં આવે છે, અને આ માર્કેટયાર્ડમાં દર વર્ષે સિઝન દરમિયાન બાબર, વાવ, સુઈગામ, રાધનપુર સહિતના પંથકમાંથી ગરીબ અને મધ્યમ પરિવારના લોકો લીંબોળી વીણી અહીં વેચવા આવતા હોય છે, અને સિઝન દરમિયાન 15 થી 20 હજારની આવક મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. બાબરની લીંબોળી દેશ વિદેશમાં પણ વખણાઈ રહી છે, અને આ લીંબોળીમાંથી અલગ અલગ દવાઓ, રાસાયણિક ખાતરો તેમજ કોસ્મેટિક ચીજ વસ્તુઓ બનાવવા માટે પણ લીંબોળીનો ઉપયોગ થાય છે. બનાસકાંઠાનું ભાભર એ લીંબોળીનું હબ ગણાય છે. વાત સાચી છે તમારે. જે ભાભરમાં છેલ્લા ઘણા સમયથી જે અત્યારે વરસાદી સિઝન હોય એટલે લીંબોળીની આવક સ્ટાર્ટ થાય છે, શરૂ થાય છે. જે એમ કે મધ્યમ વર્ગના લોકો હોય એ બધા લીંબોળી નીચેથી લીંબોળી વીણી અને માર્કેટ યાર્ડમાં વેચવા આવે છે. જે અત્યારે હાલ જે લીંબોળીની ગણો ને છેલ્લા 10 દિવસથી આવક સ્ટાર્ટ થઈ છે, મતલબ શરૂ થઈ છે લીંબોળીની આવક. એ અત્યારે પર ડેની 50 ટન અંદાજિત 1000 બોરીની અત્યારે હાલ આવક છે, અને ભાવ છે 350 એબાઉટ ભાવ છે, જે ઊંચામાં ઊંચો, અને વધુમાં પણ 400 એબાઉટ સુધી જાય છે, અને ભવિષ્યમાં વધવાની પણ શક્યતા છે. અને આ લીંબોળી જે ભારત રાજ્યના ઘણા એવા છે રાજ્યો, જે આંધ્રપ્રદેશ છે, અલગ અલગ ત્યાંના સાઉથના છે, એ ત્યાં જગ્યાએ જાય છે અહીંથી બાબરથી. અને એ લીંબોળીની પ્રોડક્ટનું જે આપણે રાસાયણિક ખાતરો હોય કે પછી કોઈ ફાર્માસ્યુટિકલ કંપની હોય અથવા કોઈ બ્યુટી પ્રોડક્ટ હોય તો એમાં પણ આનો યુઝ થાય છે. એટલે દિવસે ને દિવસે લીંબોળીની માંગ વધવાની છે, અને જે ભાવ પણ વધશે એવું અમારું છે માનવું. ગત વર્ષે પણ સેમ ભાવ હતો, 300 થી 350 એબાઉટ. અને એ પ્રમાણે હવે શરૂઆત થતાં, મતલબ શરૂઆતમાં આ જ ભાવ હોય છે, પણ ધીમે ધીમે શરૂઆત થતાં 10,000 બોરી સુધી આવક પહોંચી જાય છે.